જિલ્લા ભાજપ સંગઠનમાં ડેસર તાલુકાને સ્થાન ન મળતા ડેસર પૂર્વ તાલુકા પ્રમુખે અસંતોષની લાગણી વ્યક્ત કરી છે. ડેસર તાલુકો સંગઠન ક્ષેત્રે અત્યંત મજબૂત અને નેતાઓ પણ સક્ષમ હોવા છતાં ડેસર તાલુકાને સંગઠનમાં બાકાત રાખવામાં આવ્યો હોવાનો રોષ ઠાલવવામાં આવી રહ્યો છે અને જણાવ્યું હતું કે વર્ષોથી ભાજપને મજબૂત બનાવવા ડેસરમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સહયોગ આપ્યો છે. યુવા મોરચા અને જિલ્લા સંગઠનમાં કામ કરી શકે તેવા દાવેદારો ડેસરમાં હોવા છતાં ડેસર તાલુકાને સંગઠનમાં બાકાત રાખતા નરેન્દ્રસિંહ રાવલજીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને આ રીતે બળાપો વ્યક્ત કર્યો છે. ખરેખર ડેસર તાલુકાને વડોદરા જિલ્લાની મેઇન સંગઠન અને સાથે મોરચામાં અવગણના થઈ છે, જેથી અહીંના સ્થાનિક કાર્યકરોનું માન ગવાય છે અથવા એમનો ઉત્સાહ ઓછો થાય છે. ઘણા બધા કાર્યકરો એવા છે કે જે જિલ્લામાં કામ કરી શકે એવા છે, જિલ્લા યુવા ટીમમાં કામ કરી શકે એવા છે, લઘુમતીમાં કામ કરી શકે એવા છે. એસસી મોરચામાં તો તમારે એકદમ ધ્રુજારૂ કાર્યકરો છે, તો એઓને સ્થાન જિલ્લાની બોડીમાં 7 મોરચામાં મળવું જોઈતું હતું. અને આ કાર્યકરોની માગણી સાથે અને લાગણી સાથે મેં આ પોસ્ટ લખી છે. નહીં કે માને હોદ્દો મળવો જોઈએ, મને પાર્ટીએ ઘણા હોદ્દા કાયમી ધોરણ ઉપર 95થી આપ્યા છે. એટલે આ કાર્યકરોની લાગણીની માંગણીની વાચા છે, નરેન્દ્રસિંહની પર્સનલ નથી. તાલુકાના કાર્યકરો માટે બળાપો